કોઈ જળાશય એટલે કે કોઈ નદી તળાવ પાસે જળાશયની નજીક જો પીપળાના વૃક્ષને રોપવામાં આવે અને એનું જે ફળ મળે એ સેંકડો યજ્ઞ સમાન હોય છે. જ્યારે પીપળાના પાન એ જળાશયમાં પડે છે તો એ પિંડ સમાન થઈને પિતૃઓને તૃપ્ત અને તૃપ્તિ પ્રદાન કરે છે. આનાથી બધા જ પ્રકારના પિતૃઓના દોષોથી મુક્તિ થઈ જાય છે. જો તમે મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળાના ઝાડને સ્પર્શ કરે છે એ બધા જ પાપોથી મુક્તિ થાય છે અને ક્યારેક જીવનમાં હારતો નથી. પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને એની પ્રદક્ષિણા કરવાથી આયુષ્યમાં પણ